નમસ્કાર. જોશી સરના જય શ્રી કૃષ્ણ. બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત જે લોકોને મોસ્ટ આઈએમપી પ્રશ્નનો વિડીયો મળી ગયો હશે, તેમ છતાં પ્રશ્નોના જવાબ સાથે થોડું લખવાની બાબતમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી, પરીક્ષાલક્ષી વિડીયો જેમાં મહત્વના પ્રશ્નો સાથે કઈ રીતે લખી શકાય તેની ચર્ચા આજે કરવાના છીએ. તો જોડાયેલા રહેજો, છેલ્લે સુધી ચોક્કસ ફાયદો થશે. અને આ ક્રેડિટ આપી તો વિડીયોની ક્રેડિટ મળે છે ચિરાગભાઈ, જે પોરબંદરથી જોડાયેલા છે આપણી સાથે, અને એ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટમાં જે છે એ જોબ કરે છે. તો એવા ચિરાગભાઈને આપણે ક્રેડિટ આપી અને વિડીયોની શરૂઆત કરીએ. તો આ પોઈન્ટની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નોના જવાબ સાથે, મુદ્દાઓ સાથે ટૂંકમાં આપણે ચર્ચા કરવાની છે, અને કઈ રીતના લખવાની, કઈ કાળજીઓ રાખવાની પરીક્ષાલક્ષી તે બાબત પણ ચર્ચા કરવાના છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. જોશી સરના જય શ્રી કૃષ્ણ. યુનિટ 1માંથી જે પૂછાય એવા પ્રશ્ન છે, જેમાં મેં કીધું હતું કે અધ્યયન પર અસર કરતા પરિબળો. તો આપણે અધ્યયતા સંબંધી પરિબળો છે એની ચર્ચા મોસ્ટ ઓફ કરતા હોઈએ છીએ. પણ જો તમે હોશિયાર હોય અને તમને એમ થતું હોય કે હજી મારે માર્ક કવર કરવા છે, તો તમે 4 પ્રકાર પહેલાં પ્રસ્તાવના થોડી લખી, મોટો પ્રશ્ન પૂછાયેલો હોય તો, અને પેરેગ્રાફ પાડવાની આદત રાખજો. એક પ્રશ્ન છે એક પેજમાં જ લખવાનો છે, જેમાં 4 પ્રકાર અલગ અલગ, કોઈ તમે પ્રિઝમ દ્વારા, કોઈ ચોરસ દ્વારા, કંઈક આકૃતિ દ્વારા તમે અલગ તારવો કે સીધું જ તમને છે ઉડીને અધ્યાપકની નજર સામે પડે, કે જેમ કે અધ્યયતા સંબંધી, અધ્યાપક સંબંધી, બરાબર છે, પ્રક્રિયા સંબંધી અને વિષય વસ્તુ સંબંધી. તો આ 4 જે છે ને એ મુખ્ય છે. એના અંતર્ગત આપણે મોટા ભાગે જવાબમાં આપણે ક્યાંક છે એ જોવા મળતા હોય, તો એ છે અધ્યયતા સંબંધી. તો અધ્યયતા સંબંધી કયા કયા છે? તો આપણને ખબર છે કે એની બુદ્ધિ, એની કક્ષા, એનો પૂર્વ અનુભવ, એની પરિપક્વતા, એની જાતિ, એની જે અભિપ્રેરણા છે, તત્પરતા છે, શીખવાનો ઈરાદો છે, રસ અને એનું વલણ છે, સ્વાસ્થ્ય છે, જ્ઞાનેન્દ્રિયો છે, પ્રત્યક્ષીકરણ છે, થાક છે અને પ્રયત્ન. તો આ જે સમય અને વાતાવરણ અને ચિંતા, તો આ બાબતો તમે છે ને એને નંબર આપવાની જરૂર નથી. કારણ કે તમે મુદ્દા લખશો ને તો નંબર આપશો એટલે તમને ક્યાંક તમારી છે ને વિશ્વાસ છે ને તમે ગુમાવશો કે મારે હજી એક મુદ્દો રહી ગયો, ક્યાંક ભૂલાઈ ગયો. જો યાદ રાખજો, પ્રકારો અથવા એના જે સ્તરો, એટલે કે જે એના પ્રક્રિયા સંબંધી સોપાન હોય ને, એમાં ભૂલાય તો તમને થોડી તકલીફ પડે કે ભલે ભૂલાઈ ગયું છે, સોપાનમાં ન ચાલે આડાવડું. પણ જ્યારે આવા પરિબળો પૂછાતા હોય તો એમાં એકાદ બે ઘટી જાય અથવા વધી જાય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. તો બુદ્ધિ છે, અનુભવો છે, એના વિશે બે લીટી તમે લખી શકો છો કે વય કક્ષા અનુસાર એની બુદ્ધિ પ્રમાણે આપણે અધ્યયન જો કરવામાં આવે તો સફળતા મળે છે, એનો રસ હોય, એનો સમય આપવામાં આવે, તો આ બધી બાબતો તમને ખ્યાલ છે. એટલે આપણે જે આ સરસ મજાનો વિડીયો પણ બનાવેલો છે, તમે જોઈ લેજો. પણ પેરેગ્રાફ પાડવાનો, એક મુદ્દો લખો ત્યારે ઉપર નીચે લીટી છોડવાની. હંમેશા લીટીની ઉપરની સાઈડ લટકેલું જે છે ગુજરાતી એ લખો તો વધારે સારું છે, કારણ કે એ સચોટ તમારું લખાણ ગણાશે. અને ત્યાર પછી આપણે કંઈક અધ્યાપક સંબંધી, તો આ પણ એક જે બીજો પ્રકાર છે, આમાં એક ઉપર નીચે લીટી છોડો. કાળી પેનનો ઉપયોગ કરી શકો છો અથવા પેન્સિલથી અંડરલાઇન કરી શકો છો, કાળી પેન ન વાપરવી હોય તો. અને તમે બીજું પરિબળ છે મુખ્ય, એને અલગ પાડી શકો છો. જેમાં આપણે વાત કરીએ તો શૈક્ષણિક યોગ્યતા અધ્યાપકની, વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક વલણ, માનસિક સ્વાસ્થ્ય, અધ્યાપન પર જે કૌશલ્ય હોય એનું પ્રભુત્વ, વર્ગ વ્યવહાર, અધ્યાપન શૈલી, માર્ગદર્શન અને અધ્યાપકનું વ્યક્તિત્વ. તો આ અધ્યાપકને જે બાબતો લાગે છે, એટલે તમારે કાંઈ ગોખવાની જરૂર નથી, પણ તમે ખાલી સમજી શકો છો. તો આમાં પણ તમારે કોઈ નંબર કે ક્રમ આપવાની જરૂર નથી. શા માટે? મેં તમને અગાઉ જ વાત કરી એ પ્રમાણે. અને જ્યારે તમે આ મુદ્દો લખતા હોય ત્યારે એક મુદ્દો એક લીટીમાં લખી, પછી 2 ડોટ કરી અને એક લીટી છોડી અને પછી એનો તમે 2 લીટી 3 લીટીમાં જવાબ લખી શકો છો. જેનાથી શું થશે? ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાયેલી રહેશે. હવે ત્યાર પછી પ્રક્રિયા સંબંધી. પ્રક્રિયા સંબંધીને થોડું અલગ પાડી દેવાનું. કાળી પેન, અંડરલાઇન પેન્સિલથી કરી અને તમે અલગ પાડીને લખી શકો છો. જેમાં પુનરાવર્તન છે, પૂર્વાનુલોકન છે, અંતરીકૃત અવલોકન છે, ખંડ અને સમગ્ર પદ્ધતિની બાબતો છે, અધ્યયતાની સક્રિયતા છે, જે અભિક્રમિત અધ્યયન છે અને જે તાજેતરતા છે, અને શીખવામાં ઉતાવળ છે અને મૂલ્યાંકન છે. તો આ પ્રક્રિયા સંબંધી. પ્રક્રિયા કઈ જોડાયેલી છે? તો કે શીખવા સાથે જે કંઈ બાબતો પુનરાવર્તન હોય, અવલોકન હોય, તાજેતરના અનુભવ હોય, ઉતાવળ હોય, ખંડની સમગ્ર પદ્ધતિ હોય અને મૂલ્યાંકન જેવા જે કંઈ પરિબળો મુખ્ય તમને યાદ આવે તે તમે લખી શકો છો. ત્યાર પછી વિષય વસ્તુ સંબંધી પરિબળો. તો વિષય વસ્તુ સંબંધી પરિબળો છે, એમાં અર્થમયતા, અનુબંધ, ઉપયોગિતા, સ્વરૂપ, લંબાઈ અને જે સાહજિકતા. તો આવા પરિબળો જો તમે છો, આવી ભૂલ ક્યારે નહીં કરવી. જેમ કે ક્રમ આપી અને પછી ખાલી રાખેલું છે,
તો એનો મતલબ છે તમે સામેથી જ સીધું કહી દો છો યુનિવર્સિટી જે પેપર ચેક કરતા હોય એમને અધ્યાપકને કે હું કંઈક ભૂલી રહ્યો છું. તો આ બાબત ન બને એનું ધ્યાન રાખવાનું, બરાબર છે. અને જે આ મુખ્ય પરિબળો હોય એને પેન્સિલથી તમે અંડરલાઇન કરી શકો છો, ઉપર નીચે લીટી છોડી શકો છો, જેનાથી ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાયેલી રહેશે. હવે વાત કરીએ તો અધ્યયનની વાત ચાલતી હોય તો એમાં અધ્યયનની વ્યાખ્યા, તો આપણે કીધું એમ એકાદ બે વ્યાખ્યા તો તમારે પાકી કરવી જ પડશે કે વર્તનમાં પ્રગતિશીલ રૂપાંતરણની પ્રક્રિયા એટલે અધ્યયન, આવું સ્કિનરે કીધું છે. હંમેશા વ્યાખ્યા પણ એક ઉપર નીચે લીટી છોડવાની, સરસ મજાનો બોક્સમાં હોય એવી લાગે એવી રીતના, ઇન્વર્ટેડ કોમામાં, કારણ કે એ વિધાન બદલાતું નથી, બરાબર છે. તો અધ્યયન એટલે પૂર્વ અનુભવના પરિણામે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર, કિંગ અને મોર્ગન. તો આવી રીતના તમને જે યાદ હોય એ પણ તમને કીધું એમ લખવામાં, એનું નામ ડેશ કરીને અલગ ઇન્વર્ટેડ કોમામાં, અને વ્યાખ્યા સરસ મજાની આમ ચોખ્ઠા સ્વરૂપે, ભલે તમારે આમ ચોરસ કરવાનું નથી પણ એ તમે એવી રીતે લખેલું હોય જેમ કે આપણે કોઈ સુવિચાર લખેલો હોય છે એવી રીતે વ્યાખ્યા લખો તો એ અસર વધારે પડશે. હવે બીજી બાબત, બીજો પ્રશ્નની વાત કરીએ તો અભિપ્રેરણા અથવા પ્રેરણા. તો આવું પૂછે પ્રેરણાની સંકલ્પના, પ્રેરણા એટલે શું, પ્રેરણાનો શાબ્દિક અર્થ આપો તો તમને બધામાં આ કામ લાગશે. તો આપણે કહી શકાય કે પ્રેરણાને અંગ્રેજીમાં એક તો મોટિવેશન કહેવામાં આવે છે, લેટિન ભાષામાં એક મોટું એટલે કે ટુ મૂવ, તો લેટિન ભાષા પરથી ઉતરેલો છે અને તેના ઉપરથી આપણે કહી શકાય કે મોટર અને મોશન, એટલે કે આપણે કહીએ કે જે મોટર અને મોશન સાથે જોડાયેલું છે એટલે ગતિમાનની અભિવ્યક્તિ થાય છે. તો પ્રેરણા પણ વ્યક્તિના અધ્યયન માટે રસ પેદા કરે છે એમ ગણવામાં આવે છે, તેથી અધ્યયન માટેનું એક કેન્દ્રીય તત્વ છે. આવું ક્રો એન્ડ ક્રોએ કીધું છે. જો વ્યાખ્યા છે થોડી અલગ પાડવાની, આપણે મેં વાત કરી છે કે આ એટલા માટે લખેલું છે કે તમારું મોસ્ટ આઈએમપી છે ને આપણા માટે છે, આ કોઈ અધ્યાપક માટે ચકાસણી કરવા માટે નથી. એટલે જ્યારે તમે શાબ્દિક અર્થ લખતા હોય ત્યારે શબ્દ અલગ પાડવાનો, હાઇલાઇટ કરવાનો. લેટિન ભાષાનો જે શબ્દ છે એ ભલે એક જ લીટીમાં બંને બાજુ જગ્યા છૂટી જતી હોય એનો વાંધો નથી, પણ શબ્દ છે એ સીધો જ આપણે કહેવાય ને કે આંખે વળગે એ રીતે લખવાનું. અને વ્યાખ્યા છે આ તમને અગાઉ કીધું એમ જ ઇન્વર્ટેડ કોમામાં હોવી જોઈએ અને એના શબ્દોમાં કંઈ બદલાવ ન હોવો જોઈએ. પ્રેરણા વ્યક્તિમાં અધ્યયન માટે રસ પેદા કરે છે એમ ગણવામાં આવે છે, તેથી અધ્યયન માટેનું એક કેન્દ્રીય તત્વ છે ઇન્વર્ટેડ કોમા પૂરા, ક્રો એન્ડ ક્રો. બીજી એક ગેરેટની છે, એને પણ આપણે કીધું એમ કે શારીરિક જરૂરિયાતો, વલણો અને અભિરુચિઓ આ તમામ પ્રેરણાઓ વ્યક્તિને પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી આપે છે. આ વ્યાખ્યા ગેરેટે આપેલી છે. એને પણ તમે અલગ એક લીટી છોડી અને બીજી વ્યાખ્યા લખી શકો છો, જુદી તારવી શકો છો, અને બંને બાજુ પેન્સિલથી ઊભી જે લાઇનિંગ કરી અને એક બોક્સ સ્વરૂપે તમે છે બાંધી શકો છો, એટલે કે સીધું જેને હાઇલાઇટ થાય, બરાબર છે. અને ક્યાંક ગેરેટ લખેલું હોય, ક્યાંક ક્રો એન્ડ ક્રો લખેલું હોય, એને અંડરલાઇન કરી શકો છો ડબલ પેન્સિલથી. તો સ્કેલ અને પેન્સિલ સાથે રાખવાની, જેનાથી તમારું પેપર છે એક આખું અલગ લાગશે. ત્યારબાદ વાત કરીએ તો પ્રેરણા ચક્રની છે. તો પ્રેરણા ચક્ર પણ ઘણી વખત છે આપણને પ્રેરણાની બાબતમાં છે સંકલ્પનામાં અથવા તમને સ્પેશિયલ પણ પૂછી શકે છે. તો એમાં તમે જોઈ શકો છો કે એક રાઉન્ડ કરી, અને આ જે બાબતો છે એ એટલા માટે જરૂરી છે કે સીધું જ તમને જો ક્વોલિટી ક્વોન્ટિટી મળી જાય, 4 5 6 7 લીટીઓ પણ તમારી ભરાઈ જાય અને જે ઓછામાં ઘણું બધું આપી જાય છે. એટલે માર્ક કવર કરવામાં બહુ ફાયદો રહે છે, જેમાં ધ્યેય, સંતોષ, પ્રેરક જે જરૂરિયાત કે ઈચ્છામાંથી ઉદ્ભવે તે તાણ અને પ્રેરિત વર્તન. અને મુખ્ય બે પ્રકારો છે, કુદરતી અને જે આપણે કહી શકાય કે સહજ વૃત્તિ પ્રેરણા, એટલે કે આંતરિક પ્રેરણા, અને કૃત્રિમ પ્રેરણા કે બાહ્ય પ્રેરણા, એટલે કે જે આંતરિક અને બાહ્ય અથવા કુદરતી અને કૃત્રિમ કહી શકાય, એવા બે પ્રકારો. અને જ્યારે બે પ્રકાર લખો ત્યારે અલગ એરો દ્વારા કંઈક અલગ રીતે તમને જે આઈડિયા આવતા હોય એ રીતે તમે થોડુંક આકૃતિ સ્વરૂપે ડ્રો કરો તો એમાં કંઈ વાંધો નથી. પછી મનોવૈજ્ઞાનિકોએ આપેલા છે, આમાં ડીપમાં ન ઉતરો તો વાંધો નથી, પણ તેમ છતાં વિધાયક ત્યાં હકારાત્મક અને નિષેધાત્મક ત્યાં નકારાત્મક પ્રેરણા, સુરડોટકોની જેમ જ. ત્યારબાદ પ્રેરણાના મુખ્ય સિદ્ધાંતો. તો પ્રેરણાના મુખ્ય સિદ્ધાંતો એટલા માટે લેવામાં આવ્યા છે ક્યારેક કદાચ પૂછી શકાય તો વ્યવહાર અને શીખવાનો સિદ્ધાંત, જે આપણે ફ્રોઇડની જે વિચારસરણી છે, મેકડુગલનો સહજ વૃત્તિનો સિદ્ધાંત, સાંસ્કૃતિક સિદ્ધાંત અને મેસ્લોનો માનવ પ્રેરણાનો સિદ્ધાંત. અને સિદ્ધાંતો પણ તમે અલગ અલગ છે એ આ રીતે મૂકી શકો છો. અને એક એક આવા જે મુખ્ય પૂછાયેલા હોય ને એમાં તમે એક એક લીટી છોડી અને લખી શકો છો. હવે મેસ્લોનો માનવ પ્રેરણાનો સિદ્ધાંતની વાત કરીએ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે જેમાં શારીરિક જરૂરિયાત, બરાબર છે. તો શારીરિક જરૂરિયાત કઈ કઈ છે તો તમે ગોખી શકવાની જરૂર નથી, તમે તમારી જ રીતે મૂળભૂત જરૂરિયાતો યાદ કરો, બરાબર છે. તો એ બધી શારીરિક જરૂરિયાત અંતર્ગત આવશે. તો જેના અંતર્ગત પહેલું તો આપણું શરીર જાળવવા માટે શું જરૂરી છે, તો પાણીનું પ્રમાણ છે, ચરબી છે,
જે કેલ્શિયમનું પ્રમાણ છે, એસિડ બેઝનું પ્રમાણ છે, શારીરિક તાપમાન છે, ક્ષાર છે, વિટામિનનું, પ્રોટીનનું પ્રમાણ, ખનિજ દ્રવ્યો, પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન, લોહીનું એકધારુપણું અને અંતસ્રાવોનું જે વહન છે તે, એટલે કે ભૂખ અને તરસ, આરામ અને ઊંઘ અને જાતીય વૃત્તિ. આ મૂળભૂત જરૂરિયાત છે. આપણે કોઈ પણ વ્યક્તિને આટલી જરૂરિયાત તો પ્રાથમિક જોઈએ અને જોઈએ. પછી બીજી જરૂરિયાતો કદાચ એને મળે ન મળે એના ઉપર ડિપેન્ડ છે, પણ પહેલી જરૂરિયાત તો સંતોષ આવવી જોઈએ. આ થોડા અંશે ક્યાંક બધાને વધતા ઓછા પ્રમાણે સંતોષાય. એમાં બીજી જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત અથવા મનોવૈજ્ઞાનિક જરૂરિયાત. તો આમાં પણ તમને કીધું એમ અગાઉ બે મુખ્ય પ્રકાર પાડી શકો છો, બરાબર છે, કે જેમાં મૂળભૂત અને સલામતીની જરૂરિયાતોની બાબતની અંતર્ગત વાત રહેલી છે. તો જેમાં પ્રેમની જરૂરિયાત, હૂંફની જરૂરિયાત, પ્રતિષ્ઠાની જરૂરિયાત, સામાજિક મોભાની જરૂરિયાત, બરાબર છે, દરજાની જરૂરિયાત, પોતાનો એક ઊંચો અભિપ્રાય હોય એના અંગેની જરૂરિયાત. આ હતો મેસ્લોનો જે સિદ્ધાંત છે. હવે મેકલેલેન્ડનો જે સીધી પ્રેરણાનો સિદ્ધાંત છે, તો સીધી પ્રેરણા એટલે શું તમને આ ખબર હોવું જોઈએ, બરાબર છે. એટલે તમને ઓટોમેટિક કદાચ તમે આ પૂછાય તો તમે લખી શકો કે વ્યક્તિ જે બાબતો પોતાનામાં નથી એ તરફ પોતાની જાતને અભિમુખ કરે છે, એ અર્થમાં સીધી પ્રેરણાને વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો તે બાબતોની કિંમત સમજાતી હોય અને તે પ્રાપ્ત કરવાની વ્યક્તિ અપેક્ષા રાખતી હોય તો તેને સીધી પ્રેરણા છે એમ કહેવાય. આમ સીધી પ્રેરણા એટલે આપણે સીધું જ કીધું કે કોઈ પણ એને કિંમત સમજાતી હોય, જે બાબત એને પ્રાપ્ત કરવાની અપેક્ષા હોય તો એ છે એ કિંમત સાથે જોડાયેલી એની અપેક્ષા છે એ સીધી પ્રેરણા છે, બરાબર છે. અને એ પોતાની જાતને પણ એ તરફ દોરે છે. સીધી પ્રેરણાનું માપન તો ડૉક્ટર NK દત્ત અને ડૉક્ટર KG જે રસ્તોગીએ આપણે કહી શકાય કે જેને CIF એટલે કે હિન્દી અંગ્રેજીમાં 30 કલમો આપે. મૂલ્યાંકન માટેના ધોરણોમાં એક લાંબા સમયગાળાના પ્રયત્નો, અજોડ સિદ્ધિ, શ્રેષ્ઠતાના ધોરણો અને હરીફાઈની સફળતા રહેલી છે. તો આ તમને યાદ ન રહે કાંઈ નહીં, પણ શૈક્ષણિક ફલિતાર્થો છે એ યાદ રહેવા જોઈએ. શૈક્ષણિક ફલિતાર્થો એટલે શું? તો કોઈ પણ પ્રયોગ હોય, કોઈ પણ સિદ્ધાંત હોય, એના શૈક્ષણિક નિયમ હોય, એના શૈક્ષણિક ફલિતાર્થો એટલે શિક્ષણમાં લાગુ પાડવામાં આવતી બાબતો, શિક્ષણમાં કઈ રીતે ટૂંકમાં ઉપયોગી બને, આનું મહત્વ શિક્ષણમાં શું? તો કહી શકાય કે એક બાળ કેન્દ્રીય અભિગમ છે, અસરકારક પદ્ધતિઓ અને સાધન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકાય છે, પ્રગતિનું અને પરિણામનું જ્ઞાન છે, વખાણ કે ઠપકો સાથે જોડાયેલી બાબત છે, યોગ્ય વલણનો વિકાસ થાય છે, યોગ્ય અધ્યયન, પરિસ્થિતિ અને પર્યાવરણ, નવા શિક્ષણને પૂર્વજ્ઞાન સાથે જોડવાની બાબત છે, હેતુઓ અને ધ્યેયોની ચોકસાઈ મળે છે, બદલો કે શિક્ષાની ભાવના રહેલી, અહમની સામેલગીરી કે જાળવણી પણ થાય છે. આવી બાબતો એટલે કોઈ પણ રીતે શિક્ષણમાં એનું અમલીકરણ શા માટે છે એ એના શૈક્ષણિક ફલિતાર્થો અથવા શિક્ષણમાં એને ફલિતશ્રુત શું થાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ તો અધ્યયન સંક્રમણ. તો અધ્યયન સંક્રમણ એટલે શું? તો કે કોઈ પણ વિષય શીખવામાં પ્રાપ્ત થયેલું જ્ઞાન અથવા કોઈ કાર્યનો મહાવરો કરવાથી પ્રાપ્ત થયેલી તાલીમનો અનુભવ બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કે પ્રયોગ કરવો એટલે અધ્યયન સંક્રમણ, બરાબર છે. તો કે એક મહાવરો છે, એક અનુભવ છે, બીજી પરિસ્થિતિમાં તમે જે શીખેલું હોય એ લાગુ પાડવું એટલે અધ્યયન સંક્રમણ. વ્યાખ્યામાં જોઈએ તો કહી શકાય કે જ્યારે કોઈ એક પરિસ્થિતિમાં વ્યક્તિએ કરેલું અધ્યયન બીજા ક્ષેત્રમાં તેના અધ્યયન અને તેનું જે નિવર્તન પરથી અસર કરે છે ત્યારે અધ્યયન સંક્રમણ થયું કહેવાય. એટલે શું છે? કોઈ એક પરિસ્થિતિ વ્યક્તિએ કરેલું અધ્યયન બીજા ક્ષેત્રમાં તેના અધ્યયનના જે એના અનુભવો છે, એનું વર્તન છે એ અસર કરે છે અને અધ્યયન સંક્રમણ કહેવાય છે. તો આ રીતના બ્રીડે આપેલી છે. આ જે એની વ્યાખ્યા છે એ ચોક્કસપણે ઇન્વર્ટેડ કોમામાં કીધું એમ અગાઉ મુજબ તમારે અમુક બાબતો ધ્યાન રાખવાની છે. અને એવું નથી કે તમને બે વ્યાખ્યાઓ આવડવી જ જોઈએ, કોઈ એક આવડે તોય ચાલે. જેમ કે ક્રો એન્ડ ક્રોની વાત કરીએ તો અધ્યયનના એક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલા વિચાર, લાગણી કે કાર્ય કરવાની ટેવ, જ્ઞાન અને કૌશલ્યોના અધ્યયનના બીજા ક્ષેત્રોના વિનિયોગ કરવાની ક્રિયાને સામાન્ય રીતે અધ્યયન સંક્રમણ કહે છે. ક્રો એન્ડ ક્રો. હવે અધ્યયન સંક્રમણના પ્રકાર તો એકદમ સરળ અને તમને કદાચ મારો વિડીયો પણ તમને મળી ગયો હશે. વિધાયક કે હકારાત્મક, નિષેધાત્મક કે નકારાત્મક અને શૂન્ય. તો હકારાત્મક એટલે કે એક અધ્યયન અનુભવ બીજામાં કારણભૂત અથવા સફળતા રીતે એ લાગુ પડે અને શીખવામાં મદદ કરે. સાયકલ આવડતી હોય તો સ્કૂટર આવડે. નિષેધાત્મક એટલે નકારાત્મક, આપણને ખબર છે ક્યાંક આડું આવે. ટાઈપરાઇટરથી ટાઈપિંગ કરતા અને કોમ્પ્યુટરમાં એ સ્કિલ છે થોડી આડી આવે. મેં તમને વાત કરી હતી હોન્ડા બાઇક ચલાવતા હોય, પાછળ ગેર પડતા હોય અને તમે બજાજનું ચલાવો તો એ આગળ ગેર ફરે છે, તો એ નકારાત્મક છે. અને શૂન્ય, નથી ફાયદો થતો, નથી નુકસાન થતું, એ કારણ કે એ સંક્રમણ એને કંઈ કામ લાગતું નથી. જેમ કે મેથ્સનું જ્ઞાન છે ગુજરાતીમાં, ગુજરાતીનું છે મેથ્સમાં, નથી કંઈ
આડું આવતું કે નથી હકારાત્મક બનતું કે નથી નકારાત્મક બનતું, બરાબર છે. અને અન્ય છે વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે અને યુનિલેટરલ છે. તો આ બાબતો પ્રકારો તમને ન આવડે તો ટેન્શન લેવાનું નથી. આ તો અહીંયા એક તમને કદાચ વધારે વિશેષ લખવા હોય તો તમે લખી શકો છો. હવે અધ્યયન સંક્રમણના સિદ્ધાંતો આ પણ છે, કદાચ 1-2 માર્કમાં ધ્યાન દઈ દઈએ કે માનસિક શિસ્તનો, જડનો સામાન્યકરણનો, ગેસ્ટાલ્ટવાદીઓનો સમગ્રતાનો સિદ્ધાંત અને થોર્નડાઇકનો સમાન તત્વોનો સિદ્ધાંત. હવે અધ્યયન સંક્રમણના તત્વો, શરતો અને અનુકૂળ પરિસ્થિતિ. તો એક આપણે વાત કરીએ તો શીખનારની સામાન્યકરણ કરવાની શક્તિ, શીખનારની સામાન્ય બુદ્ધિ, શીખનારની શૈક્ષણિક યોગ્યતા, સામાન્ય વિષય વસ્તુ, સંક્રમણની તાલીમ, સમાન અધ્યયન પદ્ધતિ અને વિષયોમાં સંક્રમણનો ગુણ. હવે શૈક્ષણિક ફલિતાર્થો એટલે કે શું બાબતો, મેં તમને ખ્યાલ આવી ગયો છે શૈક્ષણિક ફલિતાર્થો એટલે શું. તો એ સિદ્ધાંતની છે શિક્ષણમાં અમલીકરણ અને એની ફલશ્રુતિ, હેતુઓની સ્પષ્ટતા થાય, અધ્યયનનો જીવન સાથે સંબંધ બંધાવ્યો, સંક્રમણથી જે બાબતો છે એ અલગ તારવી શકાય, અર્થપૂર્ણ સામાન્યકરણ, તાલીમ મળે, સમજ, સમાન ઘટકો, વ્યક્તિગત ભિન્નતા, શું ટેવોનું સંક્રમણ, સંક્રમણની ટેવ, વિશિષ્ટ અધ્યાપન પદ્ધતિ અને સંક્રમણ, વિવિધ પ્રકારના અનુભવ, અન્ય ક્ષેત્રમાં ઉપયોગ, અભ્યાસક્રમ અર્થપૂર્ણ અને વિશાળ હોવો જોઈએ. ત્યારબાદ અધ્યયન શૈલી. તો અધ્યયન શૈલી તો અધ્યયનના સંદર્ભમાં સંબંધિત વર્તન અને વલણોનો વિશિષ્ટ સમૂહ એટલે અધ્યયન શૈલી, બરાબર છે. રિચમેન આપેલી છે કે જેને આપણે અધ્યયન શૈલી એટલે શું આવું પૂછાય 1 માર્કમાં, બરાબર છે. તો માહિતી સમજવા કે ગોઠવવા, પુનઃપ્રાપ્ત કરવામાં અધ્યયતા વચ્ચે રહેલા તફાવતો એટલે અધ્યયન શૈલી. તો કોલ્બે આપેલો અધ્યયન શૈલીનું વર્ગીકરણ જોઈએ તો ડેવિડ કોલ્બે 1984માં અનુભવમૂલક અધ્યયન સિદ્ધાંત, મૂર્ત અનુભવ, ચિંતનાત્મક અવલોકન, અમૂર્ત પ્રત્યક્ષીકરણ અને સક્રિય પ્રયોગ. તો આપણે કહી શકાય કે જેમાં અધ્યયન શૈલી છે એ આપણે આત્મસાર્થકતા, અભિસરણકર્તા અને સમાયોજક અધ્યયન શૈલી. તો આ બાબતો છે તમને ક્યાંક થોડું બાબતોમાં હાર્ડ લાગતું હોય, તમને એવું થાય પ્રશ્ન નથી તો આપણે ઓપ્શનમાં રાખવાનું, કંઈ ટેન્શન લેવું નથી. પણ અધ્યયન શૈલી એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે માહિતી સમજવા, ગોઠવવા કે પુનઃપ્રાપ્ત કરવામાં અધ્યયતા વચ્ચે રહેલા તફાવત એટલે અધ્યયન શૈલી. કારણ કે અધ્યયન અધ્યાપન બાબત છે એટલે તમને કદાચ પૂછી પણ શકે. હવે જે એડગર ડેલનો છે અનુભવ શંકુ. તો અનુભવ શંકુ સાથે કઈ બાબતો જોડાયેલી છે? પહેલાં તો ક્રિયા સાથે સંકળાયેલા અનુભવો, એટલે કે જે કંઈ અનુભવો છે પહેલી બાબત છે, પછી અવલોકન સાથે અને એક સંકેતો સાથે, બરાબર છે. આ 3 બાબતો સાથે આ ત્રિપરિમાણદર્શી અનુભવ શંકુ જોડાયેલું છે. એટલે કે આપણને ખબર છે કે પહેલાં સંકેત તો શબ્દ, ચિત્ર, સાદા ચિત્રો, પછી અવલોકન, ચલચિત્રો, ટેલિવિઝન, પ્રદર્શનો, આ તમે જુઓ છો, પ્રવાસ, પર્યટન, અવલોકન, ક્રિયા સાથે તો દાર્શનિક અનુભવ, નાટ્યાત્મક અનુભવ, પરોક્ષ અને પ્રત્યક્ષ હેતુલક્ષી અનુભવ. એટલે કે સંકેત એટલે શબ્દોની સાથે જોડાયેલી, અવલોકન એટલે ટેલિવિઝન છે, ચલચિત્રો છે, પ્રદર્શનો છે. ત્યાર પછી ક્રિયા છે તો દાર્શનિક અનુભવો, પ્રત્યક્ષ હેતુલક્ષી અનુભવો. અનુભવ શંકુ એટલે કે ત્રિપરિમાણદર્શી અનુભવ શંકુ કહેવાય છે, જેને અનુભવ સ્તર, અનુભવ સ્વરૂપ અને અનુભવ ક્રિયાત્મકતા. હવે યુનિટ 2ની બાબત કરીએ તો એના પ્રયોગોની વાત છે બધા, અને બધા પ્રયોગો કરવા પડશે, એમાં તો ચાલશે નહીં. તો થોડી બાબતો, અલગ અલગ પ્રયોગોનો સરસ મજાનો વિડીયો પણ છે. સમય ન હોય તો ઝડપથી અહીંયા પણ જોઈ લઈએ કે શાસ્ત્રીય અભિસંધાન કોનું છે? પાવલોવ, રશિયન શરીરશાસ્ત્રી ઇવાન પેટ્રોવિચ પાવલોવ, બરાબર છે. કે જેને આપણે કહી શકાય કે કન્ડિશનલ રિફ્લેક્સ થિયરી આપેલી છે, જેને ઉદ્દીપક અથવા ઉત્તેજક, આ બાબતો પણ તમને ખ્યાલ હોવી જોઈએ. ઉદ્દીપક શું, ઉત્તેજક શું, પ્રતિચાર, અભિસંધિત, અનઅભિસંધિત. તો અનઅભિસંધિત પ્રતિચાર, અભિસંધિત પ્રતિચાર, અનઅભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત ઉદ્દીપક, પ્રબલન અને ઉચ્છેદન. આની આપણે વાત કરેલી છે. પ્રયોગમાં તમને આ એક એક બાબતો સમજાવેલી પણ છે. હવે પ્રયોગની જે સ્ટેપો યાદ રાખવાના છે, પરીક્ષાલક્ષી છે એટલે સ્ટેપની ખાલી વાત કરી લઈએ. પ્રયોગ શું કહેવા માંગે છે? તો શરીરશાસ્ત્રી એક રશિયન, આપણને ખબર છે પાવલોવે પ્રયોગ કર્યો કૂતરા પર. શેના પર? કૂતરા પર. કારણ કે મોંમાંથી લાળ ઝરવાની ક્રિયા છે. એના સોપાનો શું હતા? તો કે સોપાનોમાં વાત કરીએ તો S1 R1 S2 R2. ઉદ્દીપક 1 પ્રતિચાર 1, ઉદ્દીપક 2 પ્રતિચાર 2. તો પહેલાં શું થાય છે તો કે ખોરાક, બરાબર છે. તો એ ખોરાક અને લાળ ઝરવાનું. પછી શું છે તો કે લાળ ઝરવાની એ કુદરતી પ્રક્રિયા છે પ્રતિચાર એનો, એટલે ઉદ્દીપક, ખોરાક, પ્રતિચાર, લાળ ઝરવાની. ઉદ્દીપક 2માં જોઈએ છે ઘંટડી એની જોડાણ કરવાનું આવે છે, અને કૃત્રિમ એક બાબત છે કે જે ઘંટડી, ખોરાક અને લાળ ઝરવાની ત્રણેય પ્રક્રિયાઓ જોડાણ થાય છે. અને પછી શું થાય છે તો કે એ ઘંટડી સાંભળે છે, ખોરાક મળે છે. એટલે કે સોપાનોમાં જોઈએ તો એ પહેલું S1 એટલે કે ખોરાક અને લાળ ઝરવું, R1 થાય છે. S2 સાથે ઘંટડી વગાડવી છે અને R2 ઘંટડી સંભળાય છે. S1 એટલે કે ખોરાક
અને R1 એટલે લાળ જળવાની ક્રિયા સાથે ઘંટડી ત્રણેયનું જોડાણ થાય છે અને S2 એટલે કે ઘંટડી વગાડવી પણ ખોરાક આપવાતો નથી છતાં પણ લાળ ચરે છે એટલે કે ક્યાંક એનું અભિસંધાન થઈ જાય છે. આ હતો પાવલોનો પ્રયોગ. હવે કારક અભિસંધાનનો સિદ્ધાંત એટલે કે સ્કિનર તો બુરહાસ ફ્રેડરિક સ્કિનર જન્મ એક પેન્સિલ્વેનિયા એટલે કે આપણે કહી શકાય કે જેમાં અમેરિકાની અંદર જે 1904માં એમને PhDની હાર્વર્ડ યુનિવર્સિટીમાં 1931માં મેળવેલી છે અને એનો જન્મ 1904માં પેન્સિલ્વેનિયામાં થયેલો છે, જેને આપણે કહી શકાય કે સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર નામનું પુસ્તક પણ જે છે એને લેખન કરેલું છે અને તેને પ્રાણીઓની જે તાલીમ આપવાનું છે, એને શિક્ષણ પ્રબળ કરવાનું છે, એની સાથે બાળ ઉછેર, એનું ચાલવું, બોલવું, વાંચવું અને શાસ્ત્રીય અભિસંધાનથી શક્ય નથી. આ બધી બાબતો છે સ્કિનર દ્વારા શક્ય બની છે. આ સિદ્ધાંતને જે ક્રિયા પ્રસ્તુત અથવા તો સાધનભૂત અભિસંધાન પણ કહેવામાં આવે છે કે જેની આપણે કહી શકાય વ્યાખ્યા સ્વરૂપે અથવા કારક અભિસંધાન એટલે શું તો જે ક્રિયાનું જ્યારે સૃદઘટકના સાથે જોડાણ થાય ત્યારે તેની જોડાણ ક્રિયાને અભિસંધાન એ કારક અભિસંધાન એવા પ્રકારનું અધ્યયન છે કે જેમાં પ્રતિપોષણના કારણે પ્રતિચાર મળવાની શક્યતા વધે છે. એટલે કે જેવું વર્તન કરે એવું એને જો પ્રતિપોષણ મળવામાં આવે તો એ શક્ય છે કે એનું વર્તન છે એ પરિવર્તન શક્ય બને છે. જેમાં વર્તનો સાથેની સંકલ્પનાઓ જોડાયેલી છે કે આણેલા વર્તનો એટલે કૃત્રિમ વર્તનો, આપન વર્તનો એટલે કુદરતી વર્તનો અને ત્રીજી બાબત છે કારક અભિસંધાન જેમાં સૃદઘટકો જોડાયેલા છે હકારાત્મક અને નકારાત્મક. બરાબર છે. તો વિધાયક જેમાં પુરસ્કાર, ચોકલેટ, શાબાશ, વેરી ગુડ અને સૃદઘટકો છે જેને કાર્ય કરવા માટે પ્રેરે છે. જેમ કે તમે પણ આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તો આ વિધાયક સૃદઘટક છે, મને પણ વિડીયો બનાવવાનું વધુ મન થશે. પછી નકારાત્મક છે નિષેધાત્મક સૃદઘટકો જેનાથી શું થાય છે તો કે વ્યૂ નહીં આવે, લાઇક નહીં આવે તો શું થશે એ ક્રિયા બંધ થઈ જશે. પછી શિક્ષા તો કોઈ એવી બાબત હોય કે જે શિક્ષા સાથે પણ જોડાયેલી છે એ નકારાત્મકતાનો એક ભાગ છે. આમ સૃદઘટકોના પ્રકારમાં જોઈએ તો હકારાત્મક, નકારાત્મક અને પ્રાથમિક અને દ્વિતીય કક્ષાના. હવે સ્કિનરના કારક અભિસંધાનના પ્રયોગની વાત કરીએ તો કબૂતર અને ઉંદર ઉપર કરેલો છે અને એ પ્રયોગો પણ સરસ મજાના મેં જે છે એક્સપ્લેન કરેલો છે અને એ સરસ મજાનો તમારે કામ લાગશે. અને આમાં એક તફાવત જોઈ લેવાનો કારક અભિસંધાનનો સ્કિનર અને પાવલોના પ્રયોગ વચ્ચેનું તફાવત સ્વરૂપે આપો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન તો આ કોને કર્યો છે? બિલાડી પર પ્રયોગ કર્યો થોર્નડાઇકે. એડવર્ડ એલ થોર્નડાઇક 1874થી 1949 જેને બિલાડી ઉપર પ્રયોગ કરેલો છે. બરાબર છે. અહીંયા ઉંદર લખાઈ ગયું છે પણ ઉંદર આપણે લખવું નહીં કારણ કે સ્કિનર સાથે ઉંદર જોડાયેલો છે, કબૂતર ઉંદર, તો આપણે બિલાડી માત્ર રાખી શકીએ છીએ કે જેમાં 1899થી 1939 કોલંબિયા યુનિવર્સિટી. સોપાનો આપણે જોઈએ તો પહેલું સોપાન ઈરણ, બીજું ધ્યેય, ત્રીજું સમસ્યારૂપ પરિસ્થિતિ, દિશાવિહીન પ્રયત્નો, સાચા માર્ગની પસંદગી અને અધ્યયન. આપણને ખબર છે કે જેમાં બિલાડીને છે પાંજરાની અંદર ભૂખી પૂરવામાં આવે છે, સામે એક માછલી રાખવામાં આવે છે અને આ સોપાનો અનુસાર છે પ્રયોગ થાય છે અને સરસ મજાનો મેં પ્રયોગ છે એક્સપ્લેન કરેલો છે. હવે અધ્યયનના નિયમો તારવેલા છે તો એમાં 3 નિયમો મળેલા છે જેમાં તત્પરતાનો નિયમ, અસરનો નિયમ અને પુનરાવર્તનનો નિયમ. તો આપણે કહી શકાય કે જે બાબતો અંતર્ગત આ સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત છે બિલાડી ઉપર પ્રયોગ કરેલો છે એમાંથી 3 આપણને સિદ્ધાંતો મળે છે. બરાબર છે. તો સમષ્ટિવાદનો સિદ્ધાંતની વાત કરીએ તો આંતરસૂચ દ્વારા અધ્યયન એટલે કે કોહલરે કરેલો પ્રયોગ જે સુલતાન નામના ચિમ્પાન્જી ઉપર કરેલો પ્રયોગ છે અને જેનાથી આપણે કહી શકાય કે એક બોક્સવાળો છે, લાકડીવાળો છે, એનું પણ એક્સપ્લેન કરેલું છે. એટલે એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય. તો એક જે આંતરસૂચ દ્વારા અધ્યયન છે કોહલરે એક કહી શકાય કે જર્મન બોધાત્મક અભિગમ સાથે જોડાયેલો એક પ્રયોગ રહેલો છે. બરાબર છે. અને એને ચિમ્પાન્જી ઉપર 1913થી 17માં પ્રયોગ કરેલો છે. હવે યુનિટ 3નો વાત કરીએ આઈએમપીમાં તો અધ્યાપન એટલે કે વિષય કેન્દ્રિત. તો બાળકને કુદરતી પર્યાવરણમાં જ શિક્ષણ આપવું જોઈએ આવું ટાગોરે કીધું હતું કે અધ્યાપન અને વિષય કેન્દ્રિત. તો આપણે જોઈએ અધ્યાપન બાબત કેવી છે, વિષય કેન્દ્રિત સાથે જોડાયેલી છે પણ ક્યાંક આપણે હવે ક્યાં સંકલ્પના બદલાય છે અને અધ્યાપન છે એ વિદ્યાર્થી કેન્દ્રી બનાવવાની પ્રયત્ન ચાલે છે. બાળકને બુનિયાદી કેળવણી આપવી જોઈએ. કેળવણી પ્રત્યે બાળક માટે સાર્વત્રિક, ફરજિયાત અને મફત હોવી જોઈએ આવું ગાંધીજીએ કીધું હતું. એટલે બાળકને તમે મુખ્ય રાખો જેમાં અધ્યાપક છે કે વિષય છે એ ગૌણ હોવા જોઈએ આવી બાબત છે.
કેળવણીની પ્રક્રિયાનું સ્વરૂપ જોઈએ તો હેતુલક્ષી છે, દ્વિધ્રુવીય છે, ત્રિધ્રુવીય છે, એક ધ્રુવીય છે અને સભાનતાવાળી પણ છે અને ગત્યાત્મક છે અને અનુભવોનું પુનઃનિર્માણ અને નવનિર્માણ પણ જોડાયેલું છે. આ રહેલું છે કેળવણીનું સ્વરૂપ. હવે વ્યવસાયની વાત કરીએ તો કે વ્યક્તિ પોતાના જે જીવન ઉપાર્જન માટે સમાજમાં જે પ્રવૃત્તિ કરે છે તેને વ્યવસાય કહેવામાં આવે છે. કદાચ તમને એકાદ માર્કમાં પૂછે કે વ્યવસાય એટલે શું, તો વ્યક્તિ પોતાના જીવન ઉપાર્જન માટે જે સમાજમાં જે પ્રવૃત્તિ કરે છે તે વ્યવસાય કહેવામાં આવે છે. શિક્ષણ એક વ્યવસાય તરીકેના લક્ષણોમાં જોઈએ તો વ્યવસાયિક નિષ્ઠા. શિક્ષણને જો લેવો હોય તો એમાં પછી વ્યવસાય નિષ્ઠા હોવી જોઈએ, વિદ્યાર્થી નિષ્ઠા પણ આવે, વ્યવસાય ગૌરવ પણ હોવું જોઈએ, વ્યવસાયમાં નિષ્ણાંત પણ હોવું જોઈએ, ધ્યેય તરફનું પ્રેરિત વર્તન હોવું જોઈએ અને પ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતા એટલે કોઈ પણ ભોગે કોઈ પણ એક કાર્ય કરવાની જે એની નિષ્ઠા. બરાબર છે, તો આ છે પ્રતિબદ્ધતા, એ પણ હોવું જરૂરી છે. હવે શિક્ષક માટે જરૂરી પ્રતિબદ્ધતા તો અધ્યતા પરત્વેની, ઉત્કૃષ્ટતા સંપ્રાપ્તિ માટેની, શિક્ષણને વ્યવસાયમાં જે એક છે એ બદલવાની, એટલે કે વ્યવસાયમાંથી શિક્ષણ છે એક સેવા સ્વરૂપે બદલાય, એ વ્યવસાયની પ્રતિબદ્ધતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા. તો આ બધી શિક્ષક માટેની પ્રતિબદ્ધતાઓ જોડાયેલી છે. અધ્યાપનના તબક્કાઓ, તો અધ્યાપનના તબક્કાઓ મુખ્યત્વે આયોજન, અમલીકરણ અને ચિંતન પરામર્શન. આયોજન મુજબની પ્રક્રિયામાં તો ઉદ્દેશોનું નિર્માણ, વિષય વસ્તુનો નિર્ણય કરવો એટલે કે વિષય વસ્તુની ક્રમબદ્ધ રજૂઆત, શિક્ષણ પદ્ધતિ અને પ્રયુક્તિઓની પસંદગી, જેમાં અમલીકરણના તબક્કામાં જ્ઞાન, નિદાન અને પ્રતિક્રિયા. અને મેં કીધું છે તબક્કાઓ પ્રક્રિયાઓ એ કેમ લખવાનું, તો કે આમાં આડાવડા ન ચાલે. આયોજન, અમલીકરણ અને ચિંતન પરામર્શન આ ક્રમમાં જ હોવા જોઈએ અને ત્રિકોણ સ્વરૂપે એક તમે પ્રિઝમ સ્વરૂપે છે એ લખી શકો છો અને તમે સમજૂતી આપી શકો છો. બરાબર છે, તો 3 તબક્કામાં કયા કયા પેટા મુદ્દા આવે છે એ તમારે એક યાદ રાખવાની બાબત છે. અને જે પેટા સ્વરૂપ અંતર્ગત જે ચિંતન પરામર્શન હોય તો એમાં 2 આવતા હોય, અપેક્ષિત વર્તન પરિવર્તન, યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિની પસંદગી. તો એના અંતર્ગત મેં કીધું એમ પેન્સિલથી હાઇલાઇટ કરી શકો, કાળી પેનથી લખી શકો. અધ્યાપનના સ્તર, તો એ કયા કયા સ્તર છે, તો એક સ્મૃતિ સ્તર, બોધ અથવા સમજની બાબત અને ચિંતનાત્મક એક સ્તર છે. હર્બટનું સ્મૃતિ કક્ષાના અધ્યાપનનું પ્રતિમાન શું કહેવા માંગે છે, તો જો કે જોડાયેલી બાબત છે એમાં પહેલું ઉદ્દેશ, બીજું સંરચના, સામાજિક તંત્ર અને સહાયક મૂલ્યાંકન પ્રણાલી રહેલી છે. બોધ કે સમજ કક્ષાનું અધ્યાપન, તો બોધ કે સમજ કક્ષાના અધ્યાપન સાથે વિષય વસ્તુ પર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરેલું, એટલે કે ઉદ્દેશ. સંરચનાની વાત કરીએ તો પૂર્વજ્ઞાનની ચકાસણી, પ્રસ્તુતિ, પરિપાક, વ્યવસ્થા, વર્ણન, પઠન. ત્યાર પછી સામાજિક તંત્ર અને મૂલ્યાંકન તંત્ર. તો આ બાબત સાથે બોધ કે સમજ કક્ષાનું અધ્યાપન સાથે જોડાયેલ છે, જેમાં ઉદ્દેશ, સંરચના, પરિપાક, બરાબર છે, સામાજિક તંત્ર, મૂલ્યાંકન. હવે ચિંતનાત્મક જે એક આપેલું છે, તો આપણે 3 વાત કર્યા હતા સ્તરમાં, ઉદ્દેશ, સંરચના, સામાજિક તંત્ર અને મૂલ્યાંકન તંત્ર. પણ એ અલગ અલગ પોતાના વિચારો મનોવૈજ્ઞાનિકે રજૂ કરેલા છે, એ પ્રમાણે હોવું જોઈએ. પણ મુખ્યત્વે તમને આ જે સ્તરો છે એ યાદ હોવા જોઈએ, મુખ્ય સ્તર. બરાબર છે, ચાલો ત્યાર પછી શિક્ષકની ભૂમિકા. એક આદર્શ શિક્ષક તરીકે કઈ કઈ ભૂમિકાઓ હોય, તો કે ઉત્તમ સામાજિક ગુણો પ્રદર્શિત કરવા, પોતાનામાં અનિશ્ચિત વ્યવહારો જે છે એને દૂર કરવા, વિદ્યાર્થીઓને પોતાની ચિંતન પ્રક્રિયાથી અવગત કરવા, વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવી અને મૂલ્યોનું પોતાનું જે એક છે એ પ્રદર્શન સ્વરૂપે. અને એક શિક્ષક છે એ સુવિધાકાર તરીકે, શિક્ષક છે એક સમાજસેવક તરીકે, શિક્ષક છે એક આદર્શ. બરાબર છે, તો શિક્ષણની ભૂમિકામાં એક શિક્ષકની કઈ ભૂમિકા છે એનો સરસ મજાનો મેં પ્રશ્ન છે આગળ જે આઈએમપી આપ્યા છે એમાં મુખ્ય પ્રકારોની ચર્ચા કરેલી છે, મુખ્ય બાબતોની, તે તમે જોઈ લેજો. હવે યુનિટ 4માંથી મોસ્ટ આઈએમપી જો વાતો કરીએ તો શિક્ષણ પ્રતિમાન, એટલે કે શિક્ષણ પ્રતિમાન એટલે કોઈ પણ ચોક્કસ પ્રારૂપ, રૂપરેખા અથવા આદર્શને અનુસાર વર્તન અને ક્રિયાને ઢાળવાની, સબળ બનાવવાની પ્રક્રિયા એટલે શિક્ષણ પ્રતિમાન. બરાબર છે, તો ચોક્કસ રૂપરેખા સાથે જોડાયેલી બાબત છે. તો સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન, તો વૈચારિક પ્રક્રિયાઓને ઉપયોગમાં લઈ તેના સંશોધનો અભ્યાસ કરો અને તે કેટલાક સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા, એટલે કે સિદ્ધાંતો મળ્યા. આ સિદ્ધાંતોના આધારે સંકલ્પનાના શિક્ષણ માટેના એક પ્રતિમાન વિકસાવવામાં આવ્યું, જેને સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે. એના સોપાનો શું છે, તો કે માહિતીની રજૂઆત અને સંકલ્પનાનું અભિજ્ઞાન, સંકલ્પના પ્રાપ્તિની ચકાસણી, વૈચારિક પ્રક્રિયાનું વિશ્લેષણ. આ સોપાનો છે અને સોપાનો આડાવડા ન ચાલે. એડવાન્સ ઓર્ગેનાઇઝર પ્રતિમાન, તો એના સોપાનો શું છે, તો એડવાન્સ ઓર્ગેનાઇઝર રજૂઆત, અધ્યયન વસ્તુની રજૂઆત, અધ્યયન વસ્તુનું જ્ઞાનાત્મક સંરચના, પૂર્વજ્ઞાન સાથેનું જોડાણ અને સ્થિરીકરણ. આ એડવાન્સ ઓર્ગેનાઇઝર જે ડૉક્ટર ડેવિડ પોલ
એટલે આપેલો અધ્યયનનો સિદ્ધાંત અથવા પ્રતિમાન છે. અભિક્રમિત તો સ્કિનરને યાદ કરી લેવાનું. 2000 વર્ષ પહેલાં BF સ્કિનર અભિક્રમિત અધ્યયનના જે શિક્ષણના સ્વયંસંચાલિત શિક્ષણ કહી શકાય, જેને આપણે કહી શકાય કે સ્વશિક્ષણ, આવું જે શિક્ષણ તંત્ર સાથે જોડાયેલી બાબત એટલે અભિક્રમિત અધ્યયન, જે સ્કિનરની ભેટ છે. અભિક્રમિત અધ્યયન પણ એક શિક્ષક અને એક વિદ્યાર્થી વચ્ચે થતો જે અનુપ્રયોગના જે લાભો વધુમાં વધુ મળે તે માટે એક પ્રયત્ન કરે છે અને તે સામૂહિક કેળવણીના લાભો ગુમાવ્યા વગર આ કાર્ય થાય છે. તો અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો: નાના પગલાંનો, વિદ્યાર્થી સાથે જોડાયેલી બાબતમાં નાનું પગલું છે, સક્રિય પ્રતિચારનો છે, ત્વરિત પુષ્ટિનો છે, સ્વગતિનો છે અને વિદ્યાર્થી પરીક્ષણનો છે અને ઓછામાં ઓછી ભૂલનો છે. અભિક્રમિત અધ્યયનના પ્રકારો: તો એક આપણે કહી શકાય કે અભિક્રમિત અધ્યયન છે એ કઈ રીતે જોડાયેલી બાબત છે, તો કે એક રૈખિક અભિક્રમિક, બરાબર છે. તો રૈખિક એટલે એવો અભિક્રમ કે જેમાં પ્રત્યેક વિદ્યાર્થી પ્રત્યેક જે છે એક ફરમા પર એક જ નિયમોનું એકસરખી પદ્ધતિએ આગળ વધે છે અને તે જવાબમાં ભલે તે પર્યાપ્ત કે અપર્યાપ્ત હોય પરંતુ એ ક્રમાનુસાર એક રૈખિક રીતે જોડાયેલા છે. પછી પ્રશાખા અભિક્રમિત, તો એક આપણે કહી શકાય પ્રશાખા એટલે આ અભિક્રમમાં જે ભણનાર છે પોતે જ પોતાનો જે રસ્તો છે એ નક્કી કરે છે. પ્રશાખાઓ, અહીંયાથી શાખાઓ અલગ પડે છે. પછી આપણે વાત કરીએ તો મેથેમેટિક્સ 1962માં એક ગિલ્બર્ટે, તો કે ઉલટા ક્રમના સાંકળવાનું શીખવવામાં આવે છે કે આનો ઉપયોગ માત્ર વિષય શીખવવા પૂરતો જ મર્યાદિત નથી હોતો, પરંતુ જે એની સાથે જોડાયેલી બાબતો છે, સૂત્રો છે, એની સાથે રહેલો છે. હવે અભિક્રમિત અધ્યયનના જે રચનાના સોપાનો છે, તો પહેલાં અભિક્રમિત અધ્યયનનો જે રચના કરવી હોય તો પહેલાં આયોજનનો તબક્કો આવે, પછી એકમની પસંદગી આવે, પછી અધ્યયનકર્તાનું લક્ષ્ય જૂથ નક્કી કરવાનું, પછી અધ્યયનકર્તા વર્તનનું પૃથ્થકરણ, વિષયવસ્તુ પૃથ્થકરણ, પછી વાત કરીએ તો જે પૂર્વવર્તન કસોટી અને લક્ષ્ય કસોટીની રચના, અને ત્યાર પછી જે છે યાંત્રિક સામગ્રીઓ છે એમાં ફરમાનું લખાણની રચના છે, અભિક્રમિત રજૂઆતની પદ્ધતિ નક્કી કરવી, બરાબર છે. ત્યાર પછી વિકાસાત્મક અજમાયશ છે અને નિર્ણય દ્વારા જે નક્કી થાય છે એમાં પુનઃરચનાની ચકાસણી અને વ્યક્તિગત અજમાયશ. પછી અભિક્રમિતની જે પ્રણાલીગત ભૂત જે ક્ષેત્રોની ચકાસણી છે, એમાં લક્ષ્ય જૂથની અધ્યયનકર્તાઓ પર ક્ષેત્ર ચકાસણી અને જે એનું કહેવાય કે અભિક્રમિત માર્ગદર્શિકા તૈયાર કરવી. તો આ હતા PE3, એટલે કે આપણે કહી શકાય કે લર્નિંગ એન્ડ ટીચિંગ, અધ્યયન અધ્યાપન માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોના મુદ્દાઓ સાથે થોડી ચર્ચા કરી. આ રીતે લખવાનું, હજુ પણ પેપર કેમ લખવાનું એના વિશે વિડીયો અચૂક બનાવીશું. ત્યાં સુધી આવજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ.